ભરૂચના નાદ ગામે રેતી અને માટી ખનન મામલે એસડીએમ અને મામલતદારની ટીમ તપાસ માટે પહોંચી છે। હવે જોવાનું રહ્યું કે આ તપાસ ટીમ કેવો રિપોર્ટ આપે છે। ભરૂચની નર્મદા નદી નજીક ભૂમાફિયાઓ સક્રિય થયા હોવાનો મામલો ફરી એકવાર આજે એસડીએમ અને મામલતદારની ટીમે નાંદ ગામે પહોંચીને ગેરકાયદેસર પાડા અને ખનન મુદ્દે ખાણ ખનીજમાં રિપોર્ટ કરતા ચર્ચાસ્પદ બન્યો છે। જો કે આ રેડને લઈને ભૂમાફિયાઓની ગતિવિધિ પર રોક લાગી જવા પામી છે। જો કે ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ અનેકો વખત ભૂમાફિયાઓ પર કાર્યવાહી કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં આજ દિન સુધી સતત નિયમોને નેવે મૂકીને ખનન થતું હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે। ભરૂચમાંથી નર્મદા નદી પસાર થતી હોવાને પગલે અહીંયા લીઝ ધારકોને રેતી અને માટી મોટા પાયે મળી રહે છે। જો કે કેટલાક લીઝ ધારકો વધુ પૈસા કમાવા માટે તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને સરકારી બાબુઓને ખિસ્સામાં મૂકી ખનીજની ચોરી કરતા હોય છે। આજરોજ ફરી એકવાર ભરૂચનો વહીવટી તંત્ર ખનીજ ચોરી બાબતે સક્રિય થયું હતું। આજરોજ એસડીએમ અને મામલતદારની ટીમ દ્વારા નર્મદા નદીના કિનારે આવેલ નાંદ ગામ ખાતે પહોંચ્યું હતું, જ્યાં ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા ખનીજ ચોરી થતું હોવાનું તેઓને જાણવા મળ્યું હતું। ટીમ દ્વારા સ્થળ ઉપરથી એક જેસીબી અને 3 બોટને સીઝ કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર પાડા અને ખનન મુદ્દે ખાણ ખનીજમાં રિપોર્ટ કરવાની તજવીજ આરંભી છે। જો કે આજરોજ તંત્ર એ ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરતા ભૂમાફિયાઓની ગતિવિધિ ઉપર રોક લાગી ગયો હતો।